માનો છો ને? સૌથી વધારે દેખેલો ચહેરો ગાંધીજી છે. ઘણા બધા તો અત્યારે કિસ્સામાં હશે, એના વગર ચાલે એવું જ નથી. એ ક્યારેય મેકઅપ કરતા નતા, હેર ટ્રાન્સપ્લાન્ટ બી નથી કરાયું, એવું જાણો છો? યશ ચોપડા કદરૂપો છે, પણ મેન્ટલી મેકઅપના કારણે એ કેટરીના કેફને ડાન્સ કરાવી શકે છે. That is truth. Don't waste your time particular for the physically makeup. પરિણામનો સ્વીકાર કરો. દરેકને કહું છું, દરેક પરિણામને સ્વીકારવું જરૂરી છે. એક દરવાજો બંધ થાય છે તો બીજો દરવાજો ખુલે છે. અમારી યાસ એના માટે જુદું કે છે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખુલે છે એવી કહેવત છે. મને કે મિસ્ત્રી માટે ખોટો છે. બધું કેમ? કે તમારા ઘરનું ડ્રોવર બનાવવા જાય તો તમે એક બે દરવાજા બનાવતો હોય, એક દરવાજો તમે બંધ કરો અને બીજો દરવાજો ખુલી જતો હોય તો તમે એવા મિસ્ત્રીને ચલાવશો ખરા? કે છે બહુ સાચી વાત છે. ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી કહેવતો દરેક સમયાંતરે બદલાતી હોય છે. અંતમાં ખૂબ જ અગત્યની વાત, કોઈ પણ પરિણામનો સ્વીકાર કરવા બાબતે નાસીપાસ નહીં થવું. એવી ઘટના બનતી જ હોય છે કે 2 માર્ક ઓછા આવે કે 5 માર્ક ઓછા આવે. એક વ્યક્તિ એવું કહે કે ભાઈ મારે સુસાઇડ કરવું છે, મારું તો રિઝલ્ટ ખરાબ આવ્યું. હું એને એવું સમજાવું છું, 10-12 વર્ષનું બાળક કે 15 વર્ષનું બાળક એક્ઝામમાં ફેલ થવા, એક્ઝામમાં ઓછા ટકા આવ્યા, ચલો તમારી ઈચ્છા થઈ, ત્યારે હું તમને લોજિક બતાવું. સુસાઇડ કરીને માણસ મરી જાય? હા, યસ. પાછો એને જન્મ લેવો પડે, પાછો 15 વર્ષનો થવું પડે, 10મા ધોરણની પરીક્ષા આપવી પડે, 16 વર્ષ બગડે, પાસ થવાની વખત ગેરંટી કરી ના, તે 1 વર્ષ પછી જ આપવાનું. તમે એ નથી જાણતા કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કે ઘર છોડી જવાની પ્રવૃત્તિ તમારા મા બાપના સ્વાસ્થ્ય પર કેટલી અસર કરે છે. મિત્રો, પરિણામનો સ્વીકાર કરો. એ પરિણામ સામે આપણે કેટલું નિદાન કરી શકીએ છીએ, કેટલો ઉપચાર કરી શકીએ છીએ, એ બાબતની ધ્યાનમાં રાખી તમારું કરિયર બનાવો. When you change your thinking, you change your beliefs. When you change your beliefs, you change your attitude. When you change your attitude, you change your behavior. When you change your behavior, you change your action. When you change your action, you will get success. અંતમાં છેલ્લે મારા બાળકો, મારી દીકરીઓ, ભગવાન તમને તમામ પ્રકારનું સુખ આપે એવી પ્રાર્થના કરું છું. સફળતા તો મળવાની જ છે, મળવાની જ છે. જનો જણ મસ્ત. કારણ કે યુ ડીડ એક્સલન્ટ. તમે બહુ જ કામ કર્યું છે. થોડુંક સ્માર્ટ વર્ક કરજો, 7-8 કલાકની ઊંઘ લેજો, થોડી હડબડાટ ઓછી કરજો, એક્ઝામના ટાઈમ પર બહારનું ખાશો નહીં, એવી નાની નાની સૂચનાઓ છે. ફ્રસ્ટ્રેટ ના થજો, કોલ એકબીજાને ઓછા કરજો, આવી મારી સૂચન છે. બસ આઈ પ્રે ટુ ગોડ યોર નેક્સ્ટ યર, જે તમારું નવું એકેડમિક યર વિલ વેરી પ્રોસ્પેક્ટિવ એન્ડ મોર એટ્રેક્ટિવ ઇન ઓલ ફિલ્ડ્સ. ભગવાન તમને તમામ પ્રકારનું સુખ આપે એવી પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.